સ્વર્ગસ્થ બાબુભાઈ દેવજીભાઈ આંબલિયા અને હસ્તે ગંગ સ્વરૂપ રસીલાબેન બાબુભાઈ આંબલિયા એટલે આંબો, અને આંબો હોય મીઠા ફળ આપ્યા વગર કોઈ દી રહે નહીં. એટલે એમને ખાસ કરીને એમને સ્વર્ગસ્થ બાબુ બાપા ભલે હોય નહીં પણ એના દીકરાના સંસ્કાર આપ્યા છે ને એમને ઘરેથી માડી બેન એટલે એના તરફથી 2 કરોડનું દાન આવ્યું. એને જોરદાર તાળીઓથી ફરીવાર વધાવી. ભાઈ તો બોલ્યા હતા, બહુ મોટી વાત છે આ. હમણાં બાપુ ભક્તિરામ બાપુ, હું મારા પ્રોગ્રામમાં કહું છું, એવું કલાકારો માટે એવું બોલાય કે કલાકાર કોઈનો ન હોય, એટલે કે કોઈ ધર્મનો ન હોય, કલાકાર કોઈ જ્ઞાતિ જાતિનો ન હોય, કલાકારને બધા હરખા હોવા જોઈએ, એને કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈ ધર્મ ન હોય. અમે સાંભળે જતા હતા, વાંધો નહીં, કોઈ જ્ઞાતિ અમારા માટે બધા હરખા. હમણાં છેલ્લા 5-10 પ્રોગ્રામથી જાહેરમાં કહું છું, કારણ કે આપણા સનાતન ઉપર બહુ લખવામાં બોલવામાં આવે એટલે કહું છું. હવે હું અહીંથી જાહેરમાં કહું છું, 8-10 પ્રોગ્રામથી કહું છું કે કલાકાર જાતિ જ્ઞાતિનો ન હોય, હાસી વાત, પણ બધા મારા સનાતનને રિસ્પેક્ટ કરતા હોય એના માટે જ હું બધાયનો છું. બાકી મારા સનાતનની જે રિસ્પેક્ટ ન કરતા હોય, મારા હિન્દુ ધર્મના જે અપમાન કરે ને, એ ગડબાવને અમને બોલાવાય નહીં ને અમારે એના બાપની કે એની જરૂર નથી. આ જાહેરમાં કહું છું. 1.5 મિલિયનથી વધારે ફોલોવર્સ છે મારે ઇન્સ્ટાગ્રામમાં. એમાં જેટલા ગડબા ખોટી રીતે સનાતનને ન માનતા હોય એના અટાણે અનફોલો કરી નાખજો, મારે નથી જોતા. આ જાહેરમાં કહું છું. હું સનાતન માટે બોલું છું, મારા ધર્મ માટે. સાચી વાત, રિસ્પેક્ટ બધાને આપશું, પણ મારા ધર્મ માટે ગમે એ બોલે, મારા શિવ માટે, કૃષ્ણ માટે, ગાયું માતાજી માટે ગમે એ બોલે, એને મારે પ્રોગ્રામ કરવા જ નથી. આ જાહેરમાં કહું છું. હમણાં છેલ્લા 5-10 પ્રોગ્રામથી હું થોડોક બાપુ ખબર નહીં, પણ મને લોકો એમ કે તમે આક્રમક થઈ જાવ છો. આક્રમક તો હું નથી, પણ મને જે આવ્યું હોય એટલે કે રહેવાય નહીં. એટલે એમ કહું કે સનાતનીઓ સનાતન માટે કામ કરે છે ને, તો એના ટ્રોલ કરવામાં આવે, નીકળી ગયા છે ને દેખાડવા કરે ને ફલાણું. એટલે અહીં બેઠેલા બધાને કહું, અહીં જે 2 કરોડના દાન આવ્યા ત્યાંથી લઈ અને કોઈ 2 રૂપિયા આપે ત્યાં સુધી તમે 100 રૂપિયા આપો ને તો તમે તમારા સ્ટેટસ મૂકજો. કારણ કે સારું કરવા માટે દેખાડવામાં કોઈ વાંધો નથી. જે ગડબાના પેટના નુકસાન કરે છે એ વિડિયા બનાવે છે, તો આપણે તો સારું કરવું છે. હા, તો આપણે અહીંયા સનાતનીઓને દેખાડવું જ છે કે અમે પ્રકૃતિની સેવા કરી શકીએ, અમે ગાયોની, અમે નદીઓની, અમે ઝાડવા વાવીશું, અમે વ્યસન મુક્તના અભિયાન ચલાવશું. સાહેબ, આજે યુવાધન 56 કરોડથી વધારે યુવાનો ભારતમાં છે અને ધારે એ કરી શકે. એ સનાતનીઓને મારા અહીંથી વંદન સાથે હું આપને કહું છું, આપણા ધર્મને સોફ્ટ ટાર્ગેટ કરી નાખ્યો છે તમે સેવા ગોબર વાળાને. એમ હવે જોજો, આટલી સંખ્યામાં બેઠા એટલે કહી દઉં, જે ગાયુની સેવા કરે, ગાયુના સાણના પોદળાના સાણા થાપે કે ગો આધારિત રસોઈ બનાવે, ગેસ ઉત્પન્ન કરે, એને ગોબર વાળા કહે છે, એને ગોબરા કહે છે. બરોબર, એ એવું બોલવાળા બોલે એટલે કહું છું. અને કૂતરાની પોટી ઉપાડવા વાળાને મોડર્ન કહે છે. જે ગાયુંથી આગા ભાગે છે ને કૂતરાઓની, કારણ કે એને કે તમે મોડર્ન, તમારું મોડર્ન તમારી રાખો, અમારે કૂતરાએ કઈ વાંધો નથી. કૂતરા અત્યારના જમાનામાં બહુ જરૂરી છે, વફાદારી એના પાસે શીખવા જેવી છે. પણ આપણા માટે આપણી માં ગાય અમૃત આપે છે. દૂધ એક જ નહીં, કેન્સર જેવા કેન્સરને મૂળમાંથી કાઢી નાખે એવા દ્રવ્યો ગાય માતાજીના ગૌમૂત્રથી લઈ અને ગાય આધારિત દૂધ, ઘી અને એમાંથી બધી બને છે. એ દુનિયા આખીને આજ ખબર પડી ગઈ છે. એટલે મારે એટલું જ કહેવું છે કે મોડર્ન આપણે મૂળ નથી થવું, આપણે સનાતની થવું છે, આપણે ભારતીય થવું છે. અને ભારતીય દુનિયાને આપ્યું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારતની ધરતી છે. અહીંયા બેઠેલા બધા જ મિત્રો જોડાયેલા. સરદાર પટેલનું અહીંયા નામ છે સાહેબ. 13 નવેમ્બર 1949 દરિયાના, સોમનાથના દરિયાને કાંઠે ઉભીની સનાતની હિન્દુ એમ બોલ્યો તો, મહાપુરુષ એમ બોલ્યો તો. ઉપરથી કહેવામાં આવ્યું હતું કે તમે તો બધાયના નેતા છો, તમારાથી અમુક પ્રતિષ્ઠામાં ન જવાય, તમારે જાહેરમાં ન બોલી શકાય. તેથી મહાપુરુષ એમ બોલ્યો તો કે વિધર્મીઓ, વિદેશથી આવેલાઓ, 13 નવેમ્બર 1949 હું પ્રતિજ્ઞા લઉં છું, સોમનાથના દરિયાને કાંઠે સોમનાથનું મંદિર તૂટેલો અને સંપૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજાનો ફરકાવું. સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે. ભલામણ સોમનાથના દરિયા કાંઠે. અને આપણા જામનગર, આપણું ગૌરવ જામ સાહેબ, એનો બહુ મોટો ફાળો એમાં જોડાયા હતા. ખૂબ ધન આપ્યું હતું, એની પણ બહુ, એ ગુલાબ કુંવરબાનો પણ બહુ મોટો ફાળો છે. કહેવાનો અર્થ મારો એ છે, આપણે સનાતનીઓને માથે સારું કરો ને તો અટાણે ટીકા કરશે, એની ચિંતા જ ન કરવી. ઘણા માણસ છે ને વેપારીના પડીકા જેવા હોય,
માલ આટલો હોય ને બીજી બધી હવા ભરી હોય એટલે એની ચિંતા ન કરવી. ઘણા ઘણા માણસ રણની રેતી જેવા હોય, દી આચમી જાય તોય ધગતા હોય. એને કે હવે રેવા દે, આચમી ગયો છે, હમણાં ઝાકળ પડશે ને હાવ ઠરી જાય. ઘણા માણસ બટેટા વડા જેવા હોય, બહારથી ઠરી ગયા લાગે, અંદરથી રખરખતા હોય. પણ આપ જે સેવા કરો છો અહીં ગોરધનભાઈ થી લઈને આખી એની ટીમને, હું નામ લઈ લઉં થોડુંક, મને કાંઈ ઓલું નહીં, પણ દાદા અમુક સેકન્ડો તમારા લઈશ. એટલે જે માણસ સારું કરતા હોય એના તમે નામ લ્યો ને, એની અનુમોદના કરો ને, તે બીજી વાર એને અંદર એનર્જી આવે. એટલા માટે હું ખાલી નામ લઈ લે, આખા નામ નહીં લઉં, પણ ખાલી નામ લઈ. ગોરધનભાઈ, જયેશભાઈ, ડાયાભાઈ, જેનીશભાઈ, રમેશભાઈ, ઘનશ્યામભાઈ, મહેશભાઈ, દિનેશભાઈ, રસિકભાઈ, ભૂપતભાઈ ગિયડ, આપણા ભૂપતભાઈ, મહેન્દ્રભાઈ, મનસુખભાઈ, સંજયભાઈ, ઈશ્વરભાઈ, જયરામભાઈ, ખોડીદાસભાઈ, અશોકભાઈ, સંજયભાઈ, ડોક્ટર સંજયભાઈ અને કરમસિંહભાઈ, આ બધાને જોરદાર તાળીથી એકવાર વધાવો. હવે આટલા નામ ખાલી મેં બોલ્યા ને, એની હારે હજારો બીજા જોડાયેલા છે, હજારો જણા જોડાયેલા છે. અને સનાતન માટે અમે બીજે પણ છાતી ઠપકારીને કહી શકશું. આવો અમારા રાજકોટમાં 2000 થી વધારે ગાયોની સેવા કેમ થાય. એક ગાયને દોવાની નહીં, એના વાસરુડાને એને દૂધ ધવરાવી દેવાનું. પણ તકલીફ પડે એટલે અડધી રાતે ફોન, હમણાં કીધું ને ભૂપતભાઈ કે 36 કલાક ખુરશી માંથી ઉભો ન થવા દીધો. વિવેકાનંદના શબ્દો ઉભા રહ્યા. ભૂપતભાઈ, તમે જે ભાઈનું નામ લીધું ને કે 36 કલાકથી વધારે ખુરશી માંથી ઉભો ન થયો, વિવેકાનંદ એમ કહેતા હતા કે આવા 100 જણા જો મને જડી જાય ને તો હું વિશ્વનો નકશો બદલાવી નાખું, ભારતનો નહીં. ભલા માણસ, આ યુવાનોની જરૂર છે આજે. બાકી તો કેટલાય ધોળા પાવડર હુંગીને પડ્યા છે અટાણે. ડાયરો ગાયું એકચ્યુઅલી એમાં ખબર ના પડે, કારણ કે પાવડર વધારે હુંગાઈ ગયું હોય. કેટલા પોટલીઓ મારીને પડ્યા છે. આપણા ભાઈ છે કે આ મંડપમાં શિવ કથામાં બેઠા થઈએ આપણે. કેટલા અટાણે પ્લેનમાં જતા છે, ટ્રેનમાં જતા છે, કેટલા દવાખાનામાં બાટલા સડતા છે, ટીપા ગણતા છે. હવે એને બિચારાને તકલીફ હોય, પણ કહેવાનું એ કે શિવની કૃપા, ગાયુની, વિષ્ણુની, કૃષ્ણની કેવી કૃપા કે આજ આપણે આ મંડપમાં બેઠા છીએ. એટલે સનાતનીઓ બધાને હું અભિનંદન આપું છું. બીજું પણ મારા સનાતનીઓ બંધુઓ મળ્યા છે એના માટે ગમે બોલવા માટે તૈયાર છે ને કાયમના માટે બોલશું. એટલે ફરી ફરીને જેટલા જોડાયા છે અહીંયા, કોઈ જો જોડી હમણાં ફરતી હતી કદાચ એ બાજુ આવશે, તમે એક મારે દુઆસનથી શરૂઆત કરવી છે, પણ એની પહેલા હું અહીંયાથી થોડી વાત કરી દઉં. મને લખીને હાર્દિકભાઈ આપ્યું છે. એટલે આ ગૌશાળામાં એ તો હું બધું બોલી ગયું. 2000 થી વધારે ગાયોની સેવા થાય, 1000 થી વધારે સ્વયંસેવકો છે. પણ ખાસ કરીને સ્વર્ગસ્થ બાબુભાઈ દેવજીભાઈ આંબલિયા અને હસ્તે ગંગ સ્વરૂપ રસીલાબેન બાબુભાઈ આંબલિયા એટલે આંબો, અને આંબો હોય મીઠા ફળ આપ્યા વગર કોઈ દી રહે નહીં. એટલે એમને ખાસ કરીને એમને સ્વર્ગસ્થ બાબુ બાપા ભલે હોય નહીં, પણ એના દીકરાના સંસ્કાર આપ્યા છે ને એમને ઘરેથી માડી બેન, એટલે એના તરફથી 2 કરોડનું દાન આવ્યું. એને જોરદાર તાળીથી ફરીવાર વધાવી. ભાઈ તો બોલ્યા હતા, બહુ મોટી વાત છે આ. અને આ બધી કેવી અમુક કુદરતી ઘટનાઓ કેવી બને છે. પહેલે દિવસે અહીં પોથી આવી, પૂજ્ય ગિરી બાપુ અને પોથી આવી, અને પહેલે જ દિવસે અહીંયા આરતી શરૂ થાય એની પહેલા 2 કબૂતર આવ્યા. એના વિડીયો બનાવ્યા છે ભાઈ, મને કહેતા હતા. અને પછી આમ તો પ્રકૃતિ છે અને આપણે એમ થાય કે આવે આવડું મોટું, એમ નહીં, પણ એવી વાત નહીં. બરોબર આરતી થાય એટલે આવી જાય. 2 જોડલું જ આવે, 2 જ કબૂતર આવે, ઉપર આવે અને બેહે, અને કાયમ આરતી થાય એટલે વયા જાય. કાયમના માટે 5 દિવસ થા સતત આ 2 કબૂતર, જેમ આપણે કેદારનાથ જઈને કબૂતરના દર્શન થાય તો રાજી થાય, એમ અહીં બાબા કેદારનાથ પણ અહીંયા આવી ગયા છે. એ આપણી હાજરી પૂરવા માટે એ પણ બહુ મોટી વાત કહેવાય. એટલે આ બધી અલૌકિક ઘટનાઓ છે એ બની છે અને બનતી રહેવાની છે. હા, ખાસ કરીને આ ગાયું માતાજી માટે અહીં સ્ક્રીન જે છે એના ઉપર એક આ ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે. ક્યુઆર કોડ આમાં પણ છે ને, સ્ક્રીનમાં દેખાડવામાં આવે છે. કોકને એમ થાય કે મારે 5 જ રૂપિયા નાખતા લાઈવ જોતો હોય ગમે ત્યાંથી નાખી શકે, કારણ કે ગાયુની આ અદ્ભુત સેવા થાય છે. એટલે ક્યુઆર કોડમાં અહીંયા આપેલો છે, એ વિડીયોમાં તો આવતો છે પણ સ્ક્રીનમાં ખાસ આપને દેખાશે, તો એ આપી શકશે. અને અહીંયા ડોનેશન ગોળ રૂપે શરૂ છે. ઉડાડીને પણ આપ ગોળ કરી શકો અને લખાવી પણ શકો. બીજી એક વાત હું હમણાં કહી દઉં, પણ એક ફરમાશ અહીંયા યોગેન્દ્રસિંહ યાદ કરવાની ભારતીય સેનાના યુવાનોની એ આવી છે, વિષય ઉપર આવશે તો હું મારે જરૂર એ ફરમાઈશને લઈ લઈશ. પણ હું આપને જે કહેવા જઈ રહ્યો છું સાંભળજો. દાન છે ને, દાન, મને મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડ, એમણે એક વાત કરીને પછી હું દુઆસનથી શરૂઆત કરું. એમણે બહુ સરસ વાત કરી, જીવનમાં ઉતારો. એમાં મને લાગે આપને લાગે
જીવનમાં. અને આ તમારા જીવનમાં આગળ જતા થાય અથવા તમારી આજુબાજુમાં કોઈ દાતાર માણસ હોય તો એ તમે નજરે જોઈજો, તમને જોવા મળશે કે આ તો હકીકત વાત છે. એવી નાનકડો દાખલો સાંભળજો. જૂના જમાનામાં એક માણસ હતો. એ માણસ પાસે એક ઘર હતું, ઘરનું ઘર હતું, એક ગધેડો હતો અને એને 100 રૂપિયા મૂડી હતી. એની પાસે શું હતું? એક ઘરનું ઘર, 100 રૂપિયા મૂડી ને એક ગધેડો. આખું જીવન આખી જિંદગી કામ કર્યા કર્યો પણ આથી વધારે કાંઈ એની પાસે થયું નહીં. મરવા ટાણે એના દીકરાને બાવડું ચાલીને કીધું, બેટા આખી જિંદગી મેં મહેનત કરી, આ એક ગધેડો 100 રૂપિયા મૂડી. એ વખતે 100 રૂપિયા એટલે ગાડાના પૈડા જેવો રૂપિયો થતો, એટલે વધારે કહેવાય. 100 રૂપિયા મૂડી, ઘરનું ઘર એક છે આપણે અને આ ગધેડો છે. બેટા વધારે તારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, ખાલી એટલું મારું માન, તું મહેનત કરી લેજે, ગમે એમ કરજે, પણ એક ગધેડો 100 રૂપિયા મૂડી અને ઘરનું ઘર ઈ વેચાય નહીં એટલું રાખજે ધ્યાન. આટલી મૂડી તો રહેવી જોઈએ, તું મોટો થા ને તું ગલઢો થા ત્યાં એમાંથી ઓછું ન કરતો, આટલી તને મારે ભલામણ છે. એનો દીકરો કે કાંઈ વાંધો નહીં બાપુજી, એ હું તમારું ઓછું નહીં થવા દઉં. બાપ ગુજરી ગયો, બાપનું જે કાંઈ એની કાંઈ ક્રિયા હતી બધી પૂરી થઈ. 10-12 દિવસે 12મું વયું ગયું. પણ આ દાતાર માણસ, અમુક માણસ સોઘડીએ પાકે છે. આ કરોડો રૂપિયા લાખો રૂપિયાના અહીં બાઈ દાન દેવા હેલું છે કઈ. અને બીજી વાત તમને વચ્ચે કહી દઉં, આ આવડું મોટું આયોજન, જમણવાર, હજારો, 15,000, 20,000 માણસ જમે છે રોજ, હજી આગળ વધતા જાય છે. એ બધો જમણવારનો ખર્ચો, આ બધોય ખર્ચો છે ને ટ્રસ્ટીઓ પોતે એની રીતે ઉપાડી લીધો. અહીંયા 1 રૂપિયાથી 1 કરોડ સુધી દાન આવે, 2 કરોડ દાન આવ્યું ને, એ બધું ગાયું માટે જ વપરાવાનું છે. આ ખર્ચો કાઢીને વપરાવાનું એમ નથી પાછો. આ ખર્ચો નીકળે ને પછી એમ નહીં, એ તો બધું ડાયરેક્ટ વપરાવાનું છે. આ બધો ખર્ચો ટ્રસ્ટીઓ એની રીતે ઉપાડી લીધો છે. એટલે આ વાત કરી દો. હવે એનો ઓલો માણસ દાતાર છોકરો જુવાન, એને કીધું મારો બાપ ગુજરી ગયો, પણ આ દાતાર માણસ 100 રૂપિયામાંથી દાન માંડ્યો કરવા. ગાયુંમાં દઈ દે, ગરીબોને દઈ દે, ફલાણા. તો 100 રૂપિયામાંથી 0 થઈ ગયો. બરોબર, મહેનત કરે થોડી 0 થઈ ગયો. ગધેડો વેચીને દાન કરી દીધું, પૈસા આવ્યા એનું. ઘરનું મકાન વેચીને દાન કરી દીધું. અને પછી મહેનતમાં વળગ્યો, મારો બાપ, મારા બાપનું વેણ જાય કે મારી પાસે કાંઈ ન હોય, એવું બને નહીં. મારો બાપ બોલ્યો છે મારે ગધેડો હોવો જોઈએ, ઘરનું ઘરે હોવું જોઈએ, 100 રૂપિયા હોવા જોઈએ. એટલી મહેનત કરી, અમુક સમય જે લાગ્યો હોય, વરહ 2 વરહ કે, પાછું 100 રૂપિયા ઘરનું બીજું ઘર લઈ લીધું, પાછો એક ગધેડો લીધો. ઈ લીધો વળી પાછો 100 રૂપિયા દાન કરી દીધા. અમુક સમયમાં, મહિના 2 મહિના બધાય દાન. ઘર વેચીને દાન, એવો દાતા, ઘર વેચીને દાન કરી દીધું, ગધેડો વેચીને એનું દાન કરી દીધું. મિત્રો ટૂંકમાં કહું, સાંભળજો, આખી જિંદગી વરહ 2 વરહમાં ઘરનું ઘર કરે, 100 રૂપિયા મૂડી ભેળી કરે અને ગધેડો લે અને દાનમાં દઈ દે. એનો બાપ 1 રૂપિયો દાન નહોતો દેતો, એ મર્યો તો 100 રૂપિયા ગધેડો ઘર હતું. આને આખી જિંદગી આટલા દાન કરી દીધા. 2 વરહે ગધેડો 100 રૂપિયા ઘર વેચીને દાન કર્યા. આ પાછો ગુજરી ગયો ને તો એની પાસે એક ગધેડો 100 રૂપિયા ઘરનું ઘર હતું. તમે નહીં દો તો આપણા ભાગમાં હશે, જ મરવા ટાણે આપણી પાસે હશે, અને આખી જિંદગી આપશું તો રહેવાનું છે ને રહેવાનું. તમે અહીં બેઠેલા ને કોઈને 1 ફાર્મ, કોઈને 5 ફાર્મ, 7 ગાડીઓ, 5 ફાર્મ, દાખલા તરીકે આટલી જમીન, 1 ફેક્ટરી, આ તમારામાં લખાઈ ગયો છે. તમે જાહો ને ત્યારે એટલું રહેવાનું જ છે. એમાંથી આખી જિંદગી આપો તોય રહેવાનું, નહીં આપો તોય રહેવાનું. હા, એટલે સનાતન માટે આપણે આજે આપવું પડશે, એક થવું પડશે. દરેક સનાતનીઓને ગાયું માતાજીના ઉત્સવ અને કથા માટે અભિનંદન આપી અને દુહાસનથી અહીંથી શરૂઆત કરું છું. બીજી વાત એ કહી દઉં, તમે ઘોળ રૂપે આપી શકો, અહીંથી કોઈ લખાવી શકો. કોઈને એવું ન વિચારવું કે મારી પાસે 100 રૂપિયા છે, હવે અહીં 2 કરોડ લખાવે ને મારે શું ને ભૂંડો લાગુ. ભૂંડો દાન કરે એ કોઈ દી લાગે નહીં. વિદુર નીતિની વાત છે, સાંભળજો. વિદુર નીતિમાં લખ્યું છે કે બહુ રૂપિયા વાળો હોય અને દાન ન કરે, હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય. એવી જ બીજી વાત લખી, બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાનને ભજન કરે ને માને, અને હાવ ગરીબ હોય તોય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું અહીંયા 1 લાખ દાન આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, ઈ માણસ અહીં 50 રૂપિયા દાન આપે ને તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. એની ભોળીઓ નાથ ને ગાય માતાજી નોંધ કરે છે. કેટલું આપો એના કરતા કેટલામાંથી કેટલું આપો છો એની નોંધ થાય છે. એટલે અહીંયા દ્વાસનથી શરૂઆત કરી મોજ આવે એવી બધી વાતો કરશું. એક પ્રોફિટ કરી દઉં. 18 વર્ણા પટેલ સમાજ દરેક જ્ઞાતિ હારે જોડાયેલો છે. 18 વર્ણા તો સનાતન માટેનું કામ છે. ભલે ટ્રસ્ટીઓમાં બધે પટેલ ભાઈઓ બધા હોય, પટેલો તો અમે અટાણે અમેરિકામાં પટેલના બંગલાઓમાં ભૂરિયા ભાડે રહીએ છે બાપુ.
કોનો બંગલો? તો કે મખનભાઈ નો, એટલે મગનભાઈ નો એમ. મખનભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, ખોરથનભાઈ પટેલ, અને ભૂરિયા પોતા કરે હોય એમાં. આ જેવી તેવી વાત કહેવાય. એટલે બહુ જમાવટ વાળું કામકાજ છે. એટલે ફરી ફરીને બધાનું સ્વાગત કરી અમારે અમૃત જ્વેલર્સ યોગેશ મામાથી લઈને આ બધાનું અહીંથી સ્વાગત કરી અને મારે જે કહેવું છે, મને વિજય મામા વાંક અમારા મિત્ર એણે વાત કરેલી આ પ્રોગ્રામ માટે, પછી હાર્દિકભાઈ અરે વાત થઈ અને મારે અહીંયા આવવાનું થયું છે. એટલે આ બધાનું સ્વાગત કરીને દુઆસનથી શરૂઆત કરું છું. બીજી વાત ચોખવટ કરી દો, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યા છે, સનાતનની વાતો કરવા માટે આવ્યા છે. એટલા માટે તોય ધકમાર અને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાથળા એ મારી શક્તિ સદે શણગા. ગ્રુપ છે સારથી. આ સારથી બનવું એ બહુ સારું કહેવાય. આ સારથી ગ્રુપ. હા નવરંગ સાઉન્ડ એમના એ સંચાલન કરી રહ્યા છે. પણ સાંભળજો, અહીંયાથી એવો હર નો નાદ આપણે કરીએ કે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. કારણ કે એ ખુમારી તો આપણી અંદર હોવી જોઈએ. આ દેશનો યુવાન ખુમારી વાળો હોય. આ દેશના મોટા યુવાનના મોઢામાંથી માખણની સુગંધ આવવી જોઈએ, દૂધની ગાયના સુગંધ આવવી જોઈએ, બીજી સુગંધ ન આવવી જોઈએ. ભારતની ધરતીમાં જન્મા છે, હોર્સની ધરતીમાં જન્મા છે અમારી સનાતનની માં ગાય. અને આપણે જો ગાય માં, ધરતી માં, જન્મ દેવા વાળી માં, આ બધી માં, આ માં હતી ને ત્યાં સુધી વાંધો નતો. બીજી નવી માં આવી, સિનેમા, પન્નામાં, એની માં, એમાં બગડ્યું બધું. આ નકર આ આપણી માં હતી. એટલે ભારતનો યુવાન એક ઢીકો મારે ને કોકને તો સોડા બાટલીમાં ઢાંકણું જાય, માથું વયું જાય, એવા યુવાનો આ દેશની ધરતીમાં હતા. ત્યારે અખંડ ભારત હતું સીમાડા. એ પરંપરા છે. એટલે બે હાથ ઊંચા કરીને એવો આપણે નાદ કરવો છે. આમ તો પાકિસ્તાનને તો ખાલી આપણે આ રમૂજમાં જ યાદ કરીએ છીએ, અટાણે ખાલી મોજથી. જે કાશ્મીર માંગતા હતા એ અટાણે ઘઉં માગે આપણા પાસે. લોટ આપો ની, ટમેટા આપો ની, ચારે બાજુ ઘેરાણા છો અટાણે. ક્યાં જવું એ નક્કી નથી. આપણે આમને બધા જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીને એક થઈ જાય ને તો પાકિસ્તાન નહીં, સાંઈ પૂંછડા ભીડવા મળે. પણ એક કહી દઉં યુવા ધન માટે ખાસ કે અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો નવું સોફ્ટવેર તૈયાર કરે છે અને અહીંયા અમુક કલાકોમાં યુવાનો નવો જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. અને પછી આપણે એમ કહીએ કે આમ આપી હિન્દુ એક ખેતી, એમ ન ભેળું થાય. એ તો કરી બતાવવું પડે.
હું કરીશ, હું જાડવા વાવીશ. આપણે શરૂઆત આપણે ત્યાંથી કરવી પડે. એટલે બે હાથ ઊંચા કરીને હર હરનો નાદ કરી છંદમાં એટલે હાર 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 મહાદેવ, હાર હાર મહાદેવ, આપો આપો. પ્રસંગ એવો કેવો થોડા ગીતો કેવા રાજકોટની ધરતીમાં મીછડા માઢોડા રાજકોટના રાજકોટ વાસીઓ આટલી સંખ્યામાં ઠેઠ ગેટ સુધી આડા ભીડ બેઠા છે, બે બાજુ પાછા તોય સ્ક્રીનમાં જોવે છે. એટલે બધાને પણ એની પહેલા હું શિવ કથા હોય તો શિવ તાંડવ ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ હું શિવ તાંડવ ગાઉં. એમાં તમારે મને સાથ દેવાનો છે. આટલા જણાની પ્રાર્થના એક હારે થાય ને તો આ બધા અને એ બધું પૂન જાય, આ સેવા કરે છે ગૌ સેવક માટે પૂન. આપણે પ્રાર્થના કરીએ તાળી પાડીને, હમણાં તાલ વાગે ત્યારે જેટલા બેઠામાં જે હિન્દુ સનાતન ધર્મને માનતા હોય મહાદેવને, એનો અડધી મિનિટ માટે એક હાથ હેઠો ન હોવો જોઈએ, બધાને આમ તાળી દેવાની છે. આવી રીતે શિવ તાંડવ માથે સમય કેટલો? માત્ર અડધી મિનિટ, 30 સેકન્ડ માટે. કેવી રીતે? હા, જય હો, હા, બધાય કોઈ બાકી નો રહે. જટાટવી ગલે જલમ પ્રવાહ
શિવ 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 જટા કટા હસમ બ્રહ્મમ બ્રહ્મમ નંદિન પનીર ગરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્ધને તડા 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 કથાવતે કિશોર ચંદ્ર શેખરે ભક્તિ ભક્તિ ક્ષણામમ રાધરે નંદિની વિલાસ બંધુ બંધુ રાધુરાધિકંત સંતતિ પ્રમોદ માન માનસ કટા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ હસ્તુની વિનોદ મે તુ હસ્તુની વિનોદ મે તુ હસ્તુની ધન્યવાદ આભાર 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 જય હો ખમા ખમા બાપુ 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 બાપુજીને હટાણે કહું તૂટે છે આવો દીકરો રામ ખંડાલ કરમ જરે સદરમ ધરમ કંસાદ સદે બાપુ 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 આ ગુરુદા ખમા 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 केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संगा जपना तेरा ये सदा नाम आया हमણાં મેં ગીત ગાયું કે રામ આયેંગે તો અંગના સજાયેંગે રામ આવ્યો કોને કહેવાય અહીં બેઠેલા બધાએ સાંભળજો રામ કોકને જ આવે ને ક્યારેક જ આવે આજથી 25 વર્ષ પહેલા ગોરધનભાઈ લક્કડ અને એમની આખી ટીમને રામ આવ્યો ને એટલે એને આખી ગૌશાળા ઊભી કરી ભલા માણસ ગાયોની સેવા કરવા માટે તમારી સોસાયટીમાં તમારા રાજકોટમાં કે ગમે ત્યાં આજુબાજુમાં કોક ઘર જ એવા હોય જેને ગમે ત્યારે રામ આવતા હોય ને કોકના માટે કામ કરવા માટે નીકળી જાય ક્યાંય મંદિર અધૂરું રહી ગયું હોય અને ઓસિંતાનો આવીને કહી દે કે હું પૂરું કરી દઉં છું તમે તમારે થાય પૈસા કહેજો આને રામ આવ્યા કહેવાય રામ ક્યારેક જ આવે કોકને જ આવે ને આવી જાય લાગી જાય તો ઘડીકમાં લાગી જાય નકર આખી જિંદગી રાડ્યું નાખે ભેગું ન થાય ઈ રામ આયેંગે તો અંગના સજાયેંગે ક્યારેક જ રામ આવે એટલા માટે અને આ કથા આ ગોધામ શિવ કથાનું જ્યારે નક્કી થયું અને પછી સ્વયંસેવકો અને ઈ સ્વયંસેવકમાં રાત ને દિવસ બધાય પોતાના કામ છોડીને ભેખ લઈ લેવા માણસ કોઈ હોય તો અમારા ભૂપતભાઈ ઘિયડ ને રામ આવ્યા કહેવાય ભલા માણસ એની ટીમ ને રામ આવ્યા આમાં ક્યારેક જ રામ આવે અને રામ આવી જાય ત્યારે દુનિયાને ખબર પડે કે આને રામ આવ્યા 2 કરોડનું દાન હમણાં આપ્યું ને જે પરિવારે આંબલિયા પરિવારે એને રામ આવ્યા કહેવાય હોય ઘણાને એવું લાગે ઘણા તો હું વાતું કરતા હોય ખબર આમાં પ્રોગ્રામ એનો લાઈવમાં બધા નહીં પ્રેમાળ માણસો લાખો માણસો અત્યારે લાઈવ જોતા છે જે આપણા ચાહક ને પ્રેમી હોય પણ કોક એવા હોય લાઈવ જોતા તો કે તમને ખબર ન હોય આ બધા ઉડાડે છે એ ક્યાંથી આવે છે એ તમને ન ખબર હોય અમને ખબર હોય તો તું બાખોર ઉપાડ તને ખબર હોય ક્યાંથી આવે તું થોડુંક બાખોર ઉપાડ ને મણની ઉડાડવા ખબર પડે એમ નો મેળાવે જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ એટલા માટે મારે ગુજરાતી રેપર રાજકોટના આંગણે ગાવું છો આપણું ફોક અને રેપર પાછું રેપર આવે ને કેવી રીતે ગાડા હુગળ હટીલા જોત પહેરાડીને સાને ગાજે ડાકે ઠંડી દૂધવે પ્રકૃતિ કટા દીધે અને પ્રકૃતિ ઝડપે જતી ઉબાળે ભગોળ મેડા મેડા બધું નાથ ગોળા ઉપાડે ગાડા હુગળ હટીલા જોત પહેરાડીને સાને ગાજે ડાકે ઠંડી દૂધવે પ્રકૃતિ કટા દીધે અને પ્રકૃતિ ઝડપે
है कल्याणी, तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। ये काल रात्रि है कल्याणी, तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ये सातों सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मारी सोनल मानी रे करो कर मेर घड़ी, मारी सोनल मानी रे करो कर मेर घड़ी, मारी मडड़ावाली ने खरा दिले खम्मा भणी, मारी मडड़ावाली ने खरा दिले खम्मा भणी। मठड़ा ने माता रो वास थी जो, नीमे मठड़ा ने माता रो वास थी जो, गरवो गढ़ मीठू न्या मांडी रियो, ढोल वगाड़े हाथ मणे दरियो, मारी जलड़ तारी जलड़ जो चूरे ओ पीर मणि, तारी जलड़ जो चूरे ओ पीर मणि, मारी सोनल मानी रे करो कर मेर घड़ी, मारी मडड़ावाली ने हरा दिले खम्मा। गोकुल मारा सर में भगवान, गोकुल मारा सर में भगवान, गोकुल मारा सर में भगवान। गोकुलिया मारा सर में भगवान, गोकुला तेरा सर में भगवान, गोकुलिया मारा सर में। હા 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 અને મને ક્યારની ફરમાશ ગોરધનભાઈ ની પણ છે। મારું ગીત લખેલું છે દ્વારકાવાળું, ઈ તો છે જ, પણ એની પહેલા દ્વારકાવાળાનો આ ગીતની એની ફરમાઈશ છે, એટલે કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા માયા લગાડી રે, એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા લગાડી રે,
આહા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા માયા લગાડી રે પ્રેમચંદનના ઝાડવા ભાઈ પ્રેમચંદનના ઝાડવા મારી દેયું મારો પારે માવાની મોરલી મારા મનડા હેર્યા રે પ્રેમચંદનના ઝાડવા મારી દેયું મારો પારે માવાની મોરલી મારા મનડા હેર્યા રે આ ઢોલીડા આ ઢોલીડા બાપો 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 ગમતું નથી ગમતું નથી ગમતું નથી અહીંયા 2 કરોડના દાતા જે સંજયભાઈ છે આંબલિયા એમના મિત્રોએ પણ અહીંયા 50 લાખનું દાન આપ્યું છે સંજયભાઈ આંબલિયા અને તેમના મિત્રો તરફથી એટલે એની દોસ્તીનું એક ગીતની એક કડી મને ગમે છે તો હું એક કડી લઈ લઉં મને ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવ મારે યાર તારી દિયે હાથે દરિયાવ મારે એવા ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવ મારે આહા કરશન ભગવાન હાયા દ્વારિકા ને મારો કરશન ભગવાન હાયા દ્વારિકા ને કાઈ લીધો મણિયારા વાલો લીધો મણિયારા વાલો કે હોવે હોવે લીધો મણિયારા વાલો તો તમે મારી જમ દિયો મણિયારા
હારી જાઉં જીઓ મણિયારા આહા આ બાપા મારા ગીતની ફરમાઈશ લગભગ 5-7 ફરમાઈશ આવી મારા દ્વારકા વાળા ગીતની એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર ચરણો ઓખાલે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા